હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના પુષ્પ પકડી જઈશું તો શું કરશું? હું નહીં બેઠો યાર, હું પકડી જાય તો સાહેબ દીધી કોણ કરું પૂરા પેલા મંદિર છે બરોબર. હવે તો નહીં ને તારું બાપુ તો ખંતર દઈએ બરોબર. હું તને કહું ને એક પિલ્લર તારા આલી જવાનું, બીજું કોઈ કરવાનું નહીં બરોબર ને. આટલા અંતરથી હવે એટલે મૂકી દે બરાબર. જગ્યાએ રાખજે એન્ડ હેડો હે ફટાફટ જલ્દી કોઈ પાર્ટું કરતું આપણા મંદિરે બેસશે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. મને શું લાગે મંદિરે ખાલી બેઠા છીએ હું કહું ને એ તારા બધા આલી જવા બેસશે. કોણ કરશો હેલો બેસ. બરાબર ફોન આવે છે હું પૂછી દઉં. હલો હા બોલો. આપણો કેટલું ઢીલો લેવાનો હતો તમારે? આપણે 8 લેવાનો. 8 હા 800 રૂપિયા ભાવનો છે બરોબર ને? એકના 800 રૂપિયા? હા એકના 800 રૂપિયા. એટલે થોડું વ્યાજબી કરો કે યાર. હું વ્યાજબી કરવું યાર, તમે યાર મને સરકાર વ્યાજ દેજો. થોડું વ્યાજબી કરવું પડે કે યાર તમારે. વ્યાજબી સાચી વાત છે પણ અત્યારે તમે ખબર મળતી નહીં ચાયા તો લેવી હોય તો યાર. ના ના વાત તો તમારી સાચી છે પણ 700 રૂપિયામાં કરી આલો કે એક યાર. કામ કરો 50 સાલજો તમે આવજો ફટાફટ મંદિર આવી જજો. મંદિરે વાહ હારું હેડો આવી જઈએ. અરે આવો તાર એ હારું. જણા એક જણા આવું છે બરોબર. 8 ટીલર કાઢવાનો ચલો 8 એમ તો મારી બારોબાર કોઈ બોલાવા નહીં. કોણ વેપાર કરે ખબર ના પડી તો કહી દઈએ દર્શન કરવા આવ્યા હતા. કોઈ ભૂખા દર્શન કરવા 8 8 આલી હું તમને બતાવી દઉં બરોબર. આવે એટલે ફોન આવે એટલે પેલા પૈસા એનો છે ને એ ખ્યાલ લેવાનો બરોબર ને. હારું ઉતરેણ આવી છે ને અત્યારે દોયડી પવડાવવા માટે ટાઈમ નહીં. પેલા ફોન તો કર્યો છે બુટલેગર છે ચાઇનાનો વળી એને ફોન કર્યો છે તે રખાવું છું 10 જેવો ટીલર તે કોમમાં મારા ભાઈઓને આલુક થોડો એટલે પેલા શિવાજીને ઈવાનો ઠેકાણો હોય નહીં. ઈવન લાવ ફોન કરવા દે કે ઉતરેણ કરવાની છે કે નહીં કરવાની. હવે ફોન કરવા દે ઈવન રિંગ વાગે શું ઉપાડતા નહીં યાર. હલો હા બોલો લાલા. શું કરો શિવાજી? કોઈ નહીં યાર, હેતમ વરિયાળી જોવા આવ્યો તો પેલો ઓદરો હેરાન કરે છે કે. ઓ એવું છે? ઓહો તો હું એ તમારા વરિયાળી છે પેલો આબો નહીં ઓહો આ ઈકણ ઉભો તો બોલો બોલો હું કોમ પડ્યું યાર. અરે ઉતરેણ કરવા નહીં કોઈ યાર. 4 દાડા તો આ છે ખબર છે ને ઉતરેણ આવી તો અમે કરવાની હે પણ દોયડી બોયડી શું કરશું? દોયડી લાવવાની હજુ તો. દોયડી તો આપણે જો પવરાવાનો ટાઈમ તો નહીં બરોબર. ઓહો પણ આપણે એક બાળમાં છે કોન્ટ્રાક્ટ આવ્યો છે કે એક ભાઈ છે બુટલે કરતે વેપાર કરે છે ચાઇનાનો વળી. ચાઇના મળી રહે? ચાઇના મળે જ છે કે તારે બધું મળે છે. આ દુનિયા જેવી છે તમને ખબર છે ને. કશો વાંધો નહીં તો તમે ખાલી એકણ ઉભા રહો, હું હાલ 5 મિનિટમાં આવી ગયો. હા તે કામ કરો તમે આવો તમારે ઓબા છેટો ઉભો છું. એ હાર હાર ઉભા રહો 5 મિનિટમાં આવો હાલ જ. એ ઓબા આવજો ઓબા. બાબા બાબા આવો. એ સારું એવો જે કે હાલ જ આવું છું લાગે સારા છેટા ઉપર જ છીએ 5 મિનિટમાં આવું કે છે. 10 જેવો રાખ્યો છે વળી કે 800 રૂપિયા ભાવ ક્યાં તો જો 800 રૂપિયા બહુ મોંઘા પડે છે હારા. પણ લાલભાઈ એ શિવાજી આવું હા આવ્યો. આટલા જ હતા નહીં તમે? આ વઈ જતો આ ભેલો ગુંદો રહ્યો ને એના પેલી કોર હતો યાર. એવું હતું નહીં? ઓહો ઉતરાણ આવી શું કરશું? દોયડી બોયડી માર તો જો કોન્ટેક્ટ છે ને તમારા પાસે ચોક હોય થોડી સારી જગ્યા કરો તો વળી આપણે લાવી દઈએ. એક જગ્યાએ સર ઓહો કેટલો ભાવ ભાવ કહે? 800 રૂપિયા છે વાત કરી હતી રાતે. ઓહો 800 રૂપિયા કહે છે. 10 જેવો ટેલર તો રખાયો છે આપણે. 10 જો 800 રૂપિયા પણ હારું મૂકવું નહીં પડે. પોર તો આપણને સસ્તામાં પડી થોડું વખત. અરે વાત તમારી સાચી છે ઓહો પણ સારું બહુ ચાઇના દોરી એટલે ચાઇના થી લાવવાની છે. ચાઇના જ લાવતા છે કાં તો બહુ લોબેન થી લાવતા છે. અને આપણે તો લાવ કે યાર આપણે તો પેલી દોયડી હારી દોયડી મળે છે અને આપણે એવું બધું તો પવરાવા જઈએ. હું નવરો નહીં યાર પવરા માટે ને એ બધું એટલે 5000 રૂપિયા પવરાવાનો ખર્ચો થાય. પાછો જો કે ટિલ્લર લઈએ ટિલ્લર ના 250 રૂપિયા 300 રૂપિયા હાચા. અત્યારે તો પતંગ ના ભાવ જેવા હોભળ્યા છે તમે? કેટલા? કોળી ના 200 રૂપિયા છે 200 રૂપિયા કોડી ના અને વી પતંગ ના 200 રૂપિયા છે. ઈ પતંગ ના 200 રૂપિયા એટલે શું થયું? આમાં તો હોવ જોવું છે તમને ખબર છે ને ઉડાડવા. તમારે તો હો જવું પણ મારે અહીંયા ઘેર છોકરો ને બોકરો જાજો એટલે મારે હો જેવા લાવવા પડશે કે. તમારી વાત સાચી એટલે નાવા તો લેહાડો આપણે પેલા બુટલેગર જોડી જઈએ. જો હળવા જઈએ અને આ તો જો આ તો બરોબર છે. આ તો વળી આમ માલ મળી રહેશે ને તે વળી સારું છે. નકર પવરાવાનું 250 300 રૂપિયા ટિલ્લર ના થાય 200 રૂપિયાની ફિરકી અને પવરાવાના લગભગ
200 રૂપિયા પવરાવાના લે એટલે 1000 રૂપિયામાં તો ખાલી દોડી જ પડે ને આ તો 800 રૂપિયામાં પડે તો 200 રૂપિયા આપણો ફાયદો અને પાછી આખી વેળા આપણો બચી ના જાય. આખો વેળા એટલે મારે તો યાર ધંધો એવો છે ને કે મારે તો એક મિનિટનો ટાઈમ નહીં યાર. આ બધું એ વેળા તો બગાડું. ના વાત સાચી છે. તે બુટલેગર કેટલો મળી રહ્યો આપણને? આ મંદિરે કહેતો હતો. મંદિરે કહેતા હતા ને? હવે એક ભાઈ ઊભો છે તે. કશો વાંધો ભાઈ વાળાથી બોલતો ના હતો કશી કોઈ વેપાર વેપાર આપણે હાલ નહીં. હા ભાઈ. ઓ ભાઈ હા બોલો ને. આ હેરતભાઈ લાગતા નહીં. ફોન કર્યો તો નહીં. મારે ચો ઓળખાણ છે તારે? તું ઓળખે છે યાર કે આવો? કોનું કામ હતું? આપણે ચાઇના દોડી જોતી હતી. સાયના કોણ વેપાર કરવા કણી ગયા તમે કોને કીધું આવું હતું? એટલે આ એક ભાઈ કે મંદિરે ઊભો છું એમ કહેતા હતા. અમે રાતે વાત કરી હતી હા કે ચાઇના દોડી મેં મંગાવ્યો તો 10 ટેલર રાખ્યો છે બરોબર. બરોબર કે બરોબર. મંદિરે હું ઊભો રહ્યો. હા તે રાતિકાનો ફોન કર્યો તો તાણ. આ ભાઈ તો કે ચાઇના જેવી આવે એમ કે છે ને. એ ભાઈ બીજો એ બનાવી ગયો કોઈ શિકાર મને. શી ખરા હતા ન કોણ નામ ખબર. હતું એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈને? કોન્ટેક્ટ કોને કર્યો તો? કોક વેલજી ભાઈ હતો ઈ યાર. અરે અહીં કે કઈ યાર વેલજી ભાઈ મોકલા ધરા તારો. તમે છો? સાયના આવો અરે આ બોલો કે યાર. ઓ તમે યાર હાફૂફૂ કઈ નાખો તો તાણ. પેલા બોલો તા મન તો જઈ દોડી તાણ. સાયના લઈ જશે દોડી વાળા તમને ખબર ના હોય તો કહું. એ વાત તો સાચી તમારી. સાહેબ, અત્યારે થોડું બહુ કહી દેવાય. ખોટી છે. પણ હું કહેતો હતો બોલો. આપણે 10 લેવાનો યાર થોડું 800 કહેતા હતા પણ થોડું કરી આલો કે વેચવી યાર. યાર દોડી છે ચાઇના મંગાવેલી છે. 100 કેટલું લાગે તમને ખબર છે? વાત સાચી પણ તમારી. તમે સમજીને 50 રૂપિયા વેલજી ભાઈ નો ઉપર 50 ઓછા તો લીધા કે આપણો? અને ચેવો ટેક લાગે પાછો. ટેક્સ યાર જીએસટી ને ટેક્સ ને એ બધું એ નહીં કહેતા. ચોકણ બધું લાજી લાજીને આવો પાછું જીએસટી ને પેલો ટેક નો બેગ બધું ચોકણ કોઈ મારકા હોય ના. એ બધો માલ લાવવો હોય એટલે ચેટલું હંતાઈ લાવવું પડે તમને ખબર હે? હાથમાં આવી જાય તો સોડિયા તોડી નાખે તમારો. દોયડી જ લાવવાની છે. ખાનતાળી નું કા લાવવી પડે? અરે ભયા ભરીને લઈને આવતા રહ્યા હોય. અરે આ ઉંમર થઈ જશે એટલે યાર ઓછી ખબર ચાઇના પડે. વસ્તુ હું આવે ખબર છે? તો આને તો પેલી ગોદરો હાથવા દોડી નહીં આવતી. હોવાથી ઉતરીને કાઢી છે. અમે તો એક ઘેર બે એક ઠંઠો પેલી કોને એક ઠંઠો બાદ બે ગાલ્યા હોય. તમે બનતો કે યાર આ રહ્યો માલ તો ચોય ના મળે આ રહ્યો. એવું છે? આ તો મૂળ કહેવાથી તો કાળો કોમ જેવું કહેવાય. ગાળો કોણ? હા, બે નંબરની વસ્તુ કહેવાય. બે નંબર એટલે પકડ જ પાડીએ તો પોલીસ વાળા. આવી તો એટલે 3-4 મહિના તો જેલમાં રાખે. અને પૈસા પૈસા લો ખરા? પૈસા તો 10 પેટી તો તોય ના છોડ. 10 લાખ રૂપિયા. અને માલ પડે તો અલગ. માર તો મારી મારીને તળિયો તારો અહીંયા કર. તો એના કરતો ઉતરેણ ના કરવી હારી. વના કરતો તમારે પેલા ગોદડાના દોયડા હારા. આનાથી શું થાય તમને ખબર છે? ઓહો. અરે દડી એકદમ મજબૂત આવે. કોક જતો હોય ને માણસ બાઈક લઈને વચ્ચે પડ્યું ને તો ગળું સુધી કપાઈ જાય તો દોડી ના એટલે તૂટે. હાચવી હાચવી ઉડાડજો પા. આપડે તો વગડો જ ઉતરેણ કરીએ. કોઈ આપણે ખેતરમાં છીએ એટલે જ કર. હાચવી હાચવી ઉડાડજો પાછા. ગામમાં જીએ જ નહીં, કોઈ ભાડે ને કોઈ ચિંતા જ નહીં. અને આ વખતે લઈને જો હાલીને જવાબદારી મારી નહીં હો ભાઈ. હા, વાંધો નહીં. તમારું નામ નહીં આવે. અને મન હોમ ના પૂછો. આમ તો ના લઈને પૈસા પૈસા કોઈ ઓછા કરાવ દબાઈને થોડા વળી હો ઓછા કર થોડી સારું કે યાર. હાથસો રાખો કે યાર. શું કેવું આ? 700 માલો તો અમારું સારું ભાઈ આમાં થાય. ટેણિયું યાર જે છે ભાગીદાર છે યાર આવડું ભાગીદાર છે છે આપણું? બત્રીજું છે સર મારું. બેતનું નું. બે ઉંમર તો છે પણ હાઈટ નહીં ના વધતી. ના આવડે ઉંમરમાં બહુ ચાલાક છે યાર જેવું તેવું નહીં. તાણ. વિકાસ નહીં થતો હોય એવું લાગે તો છે. કમ ખાતો જ રાખો હેડો મંગાવો કે યાર લઈને હેડતા થઈએ. કોઈ ના પડે તો આ ટેણી આવો જો પૈસા લઈ લેજે બરોબર. ચલો લેવા નહીં 10 કીધો તો જ ખરો. 10 ગણી પૈસા લઈ લેજે બરોબર ને ભણેલું છે બા હું શું ભણ્યું હતું. એવું ઓવા એટલા વધુ નહીં તો અમે આલી. ઉંમર વધારે છે પણ ઘટી ગયું છે વિકાસ. નહીં ઉંમર નહીં જો ભાઈ ના યાર, હોય. ઓછું છે. હું તો વિકાસ રૂમ થઈ ગયો છે આતા. નહીં ઊંધાઈ ગયું. હા સીધા તો વેલજીભાઈ નોમ લીધું એટલે મળે ને કા ટીલર હા ટીલર વાંચવી જશે ભાઈ એ હારું. પણ બારોબાર હે કેટલો ઉરો થઈને એ તો બારોબાર. ઓવા હા દેખાડો ના જતો ભાઈ. હા, કરજો. તો બાજુ મેલ્યું હે લ્યા તમે. એ વાત થઈ યાર આ બાજુ નેકળો કે આ બાજુ તો. આ ટેણીયું લઈ જાય એ જવું પડે કે નકર આપણે તો આપણી ઓળામ ચડી જઈએ. હા, વાત સાચી છે. ઓય આવો. આ બાજુ છે અરે તમારા 7000 થઈ. 7000 દે. ઓય પૈસા તો હું ઓનલાઈન કરી દઉં છું બરોબર. તમારો ગૂગલ પે નંબર આલો ને એનો નાખો. ઓમો કરી દઉં બરોબર. 7000 ને એ 7000 કરી દીધા બરોબર. થઈ જાય જોઈ લેજો પાછા. હોન લે હળ આપો કોઈથી ઈંડા હુકરા એ જઈએ. તો અમારા કાકાને પણ મૂકી દઈએ. હા હા વાંધો નહીં. હો અમે જઈએ છીએ તા. ચલો પછી ઉરા જો ઉતાવળા. વરિયાળી બરિયાળી ખાવા સારો પર ઉતરેણ ના હોય તો પછી પહી દઈએ થોડી કા ભાવ સારો છે આમ તો ના પહીએ તોય સારું વાંધો નહીં થોડી પહી દઈએ. હેડ હેડ જલ્દી હેડ ઉતાવળો. ઓય કોણ છો લે લે ખબો નહીં ઓળખતા ચાલ્યો ઓછું દેખાય ને મોતી ઉતરા ઓછું દેખાય અરે તું એન્ડો વચ્ચે તો થી નેકર્યા હતા
આ વસ્તુ એવું લઈને આવ્યા છે એટલે યાર. હું વસ્તુ એવું તો હું લઈને નીકળ્યા ઠેલી કોઈ ખાસી ભરી દેખાય. દહીંનું દળાવા જતા. ઉત્તરાયણ આવી છે ખબર છે ને, તમે ઘરના છો એટલે કહેવાય. પાર દહીંનું કે તો કોઈ અંડમ તો દહીંનું લઈને ના આવો કે દોયડી છે ચાઇના. ચાઇના ઓવે. અલ્યા ચાઇના દોરી લવાતી હશે. એટલે 800 રૂપિયા ભાવની લાવ્યો શું લવાતી છે. આ બધી દોરી હું ઓવે. દોરી છે. 10 કોકળો છે. અલ્યા દોરી ના લવાય તમ ખબર નહીં પડતી તમને. અરે ઉત્તરાયણ આવે એટલે લાયા. અલ્યા તું એ ગયરો આ તો પેલો ટોપિયા નહીં. એ ટોપિયા નહીં નથી. ઓળખતા હોય ભૂલી ગયા છો. અલ્યા થોડું ઓસમ ઝાડ આવે ને એટલે ઓછું દેખાય. એવું છે નહીં? ઓવે. મોત્યા લાગે. તે તું એ ગયરો થયો આ ચાઇના ને બાયના ચો છોકરા શીખવાડી. આ તો પેલી મૂઘી પડતી હતી એટલે મુકા સસ્તા વળી મળતું હતું તે વળી લાવી દીધું બેટા. અલ્યા સસ્તા નહીં અમને પાહુ પોલીસ બોલીસ ભારી જશે ને ઓવે. તો તઈ નહીં સુધી અંદર લઈ જાય ને તો ઉતરે ને તમારી મોય તો એવું છે? તઈ ના કરતા પેલી લાવો તો જો ગોદરો બોદરો હોતવા થાય ઓનાય તો જેટલું નુકસાન આવે તમે ટીવી આમ જોવો સમાચાર જોવો તમે ટીવી જ નહીં કે હું જોવી જોવા. છોકરા તું સમાચાર જોવું તો શું પણ હવે સસ્તું પડતું તો લઈ લીધું વળી. અલ્યા આ છોકરો તો હવે સમજવાનો નહીં પણ તું તો સમજવાનો હોય તને જ ખબર ફરક ના પડે ઓનાય તો પેલા ગામમાં બાઈક ઉપર જતો હતો ને ઓવે. તે ઘરવો ઓનાય કપાઈ ગયું ઓવે નહીં પેલો ભાઈ સમાચાર આયા હતા કોક પેપરમાં ફોટો આયો હતો. ઓનાય તો પક્ષીઓ ખાસી નુકસાન થાય એવું હે? અને તું આવી જોડી રહી છોકરાને આવી શીખવાડી કોઈ ખારી દોરી લાવે ના હોય તો પૈસા ઉસીના કોકના જોઈતી લેવા ના હોય તો ના હોય તો આને હું બાળી કૂટતે તા નહીં પક્ષી બક્ષી મરી જતું હોય. એટલે નુકસાનકારક કહેવાય આ નુકસાન તો. તો ખરું. નુકસાન તો પણ તારે મને પેલા ના કેવું પડે કે આવું બધું નુકસાન થાય તો હું લ્યો જ નહીં તને ના પાડો જ. બે યાર શું કરવા અમે ઉત્તરાયણ આવતી હતી એટલે નુકસાન તો ના દેખવાણ્યું. શું વાંધો નહીં હવે મુવા 200-500 વધારે થવા જ થાય પણ કદી પણ ચાઇના પેલી લાવો દોરી નહીં દોરી લંબાઈ. પેલી લાલ દોરી આવે ને એ તો પવરાઈ દઈએ હવે. એરે લાવો તો શેરનું ડોસ્યો ને ચોક ગોદડો હોતો હોય ને ઓવે. તોય મજા આવે. કશો વાંધો નહીં. આ લાવો શું તો. કરીશું તાણ હવે? મને આલ્યો બાળી જો કૂટતે. પાછી બારી પાછી તો ના લે આવે એ પાછી તો લોકો. ના લે. બાળી કૂટવી પડશે. બારી કૂટવા ના હોય તો લઈ જજો મૂલી આલે હેડો 5,000 વાળો ટેલર ના ના એમ તો લાવશું પછી આગળ પાછું. આવી ના વાપરશે ખોટું નુકસાન થાય. તો ગયા જઈને બારી કૂટે તાણ. હવે બારી કૂટવા ના હોય લઈ જજો બીજું શું કહું. હા રડો વાંધો નહીં હેડો ઘેર જઈને અમે બાળી કૂટજો ને. પા કોઈને હાલતો નહીં છોકરા હો ને આ તો ગયરો ના ના હવે તમે આવડી ઉંમરમાં શીખવાડે એટલે આપણે સમજી જઈએ અમે. ના ના આ તો નુકસાનકારક છે એટલે માં કે આવું પડે. ના વાત તો તમારી સાચી છે હાલો તાણ. આ તો હું એ સોકર મત માં આવી જો ને એટલે હો બાળી કૂટે. હા જેમ બારી કૂટી સારી વાત છે હો. બારી કૂટશી ના મુયર વરિયાળી જોઈ લો. હા ઓહ પાછા આવો હા આયા નહીં યાર. એટલે આપણા મિત્રને દોરી જ બતાવો તમે. દોયડી બતાવીએ ને. બતાવો બતાવો. ચાઇના દોયડી નહીં મિત્રો, ફૂલ સી બરોબર. અત્યારે ચાઇના દોયડી તો ના વપરાય. ચાઇના તો બહુ નુકસાનકારક છે પક્ષીઓ માટે ને આપણા માટે. આ તો મનોરંજન માટે ચાઇના દોરીનું બનાવ્યું આ તો પણ ખાલી કોઈ- એક સમાજને શીખવાડવા માટે બનાવ્યું છે કે ચાઇના દોરીનો ગલત ઉપયોગ ના કરવો. અને કોઈ લાવતા નહીં લાયા હોય ને તો બારી કૂટજો પણ લાવતા ને ખોટા કેસ થાય ના એવું ના કરતા. એના કરતા 500,000 વધારે ઉમેરી હાદી દોરી લાવજો તો કોઈક મજરાય આવું કેવું છે બાબા. ચાઇના દોયડીનો કદી ઉપયોગ કરવો નહીં. ભલે ખર્ચો પડે એનો વધો નહીં, ખર્ચો કરવાનો પણ ચાઇના દોરીથી જેટલો નુકસાન થાય તમને ખબર છે. ઝાડ ઉપર બેઠે પક્ષીના કરંટ આવે વાયર ઉપર બેઠા તો કરંટ આવે, પછી ઝાડ ઉપર આપણે દોરી ભરે પક્ષીનું ગળો બેઠા તો પક્ષી મરી જાય. એટલે ચાઇના દોરી પૂરેપૂરી નુકસાનકારક છે. કોઈ લાવતા નહીં મિત્રો. એના જય કરતા સાદી માતાજી. દોરી લાવજો. જય માતાજી. જય માતાજી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતા. મોને બનાવ્યો છે મોઢો કાઢો મોને પહેરાયો છે કોઈ દાડો રવિ કહેશે કે વડે જવા દો તો જેલવાની